સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈશું યંત્ર ગોઠવણીને અસર કરતા પરિબળો. બરાબર, ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાન્ટ લેઆઉટ. આપણે કાલે અલગ અલગ પ્લાન્ટ લેઆઉટ્સ જોઈ, બરાબર, 4 મેજર પ્રકારની. ઓકે, એની અંદર આપણે જે પ્રોડક્ટ ને રિલેટેડ જે લેઆઉટ છે અને જે પ્રોસેસ લેઆઉટ છે એને ડિફરન્શિએટ પણ કરેલું, બરાબર. અને આપણે મોટે ભાગે જોઈએ ને તો મિશ્ર વિન્યાસ જે છે એ આપણને બહુ બધી જગ્યાએ જોવા મળે છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું કે એને અસર કરતા પરિબળો કયા કયા છે, બરાબર. તો ઓફકોર્સ એની અંદર પ્રોડક્શન થતું હોય તો પ્રોડક્શન રિલેટેડ બહુ બધી વસ્તુ જે છે એ અહીંયા અસર કરતી હોય છે. તો ઉત્પાદનનો પ્રકાર છે, બરાબર, ઉત્પાદનની જે પદ્ધતિ છે એ, પછી ઉત્પાદનનો જે જથ્થો છે એ, યંત્રોના જે પ્રકાર છે એ, પછી જે બિલ્ડિંગની જે ફેસિલિટી જે પ્રોવાઈડ કરવામાં આવે છે એ, પછી જે કુલ ભોંયટળિયાની વિસ્તારની જે પ્રાપ્તિ છે, બરાબર, જે નીચેનો ફ્લોર એરિયા છે એ, પછી ફ્યુચર એક્સપાન્શન છે, ભવિષ્યમાં વિસ્તરણની જે શક્યતા રહેલી છે એ, બરાબર છે. પછી એના પછી છે માલ સામાનની પ્રક્રિયા દરમિયાનની હેરાફેરી અને આવશ્યકતા. તો આટલી જે વસ્તુ છે એ યંત્ર ગોઠવણી વખતે આપણે ધ્યાનમાં લેવાની છે. ચાલો તો આપણે પહેલો પોઈન્ટ જોઈએ કે ઉત્પાદનનો પ્રકાર, ટાઈપ્સ ઓફ પ્રોડક્શન, બરાબર છે. અહીંયા કેવા પ્રકારનું પ્રોડક્શન કરવામાં આવે છે ને એ પ્રમાણે આપણે યંત્રોની જે ગોઠવણી છે એ કરવામાં આવે છે, બરાબર છે. તો મિકેનિકલ ઇજનેરી પેદાશની યંત્ર ગોઠવણી, અનાજનો લોટ બનાવતી પેદાશ, બરાબર છે, તો એના કરતાં જુદા પ્રકારની હશે. હવે અહીંયા કેવું છે કે ફ્લોર ફેક્ટરી હોય તેની અંદર શું હશે, અનાજ દળવાની ઘંટી હશે, બરાબર છે. તો એની ગોઠવણી કેવી રીતે કરેલી હશે, જે ઘંટીની અંદર લોટ દળાય છે, બરાબર છે, એની અંદર આપણે એક સાઈડથી અનાજ નાખવાનું, એક સાઈડ લોટ દળાતો હોય અને એક સાઈડથી નીકળતો હોય, બરાબર છે. તો એવી રીતે એક સાઈડથી સફાઈ પણ થતી જાય છે, લોટ પણ નીકળતો જાય છે. તો જે મિકેનિકલના જે યંત્રો છે, બરાબર છે, એટલે માની લો કે ચક્ર બનાવવાનું છે, બરાબર છે, એક પ્લેટ બનાવવાની છે, પછી ઘોડો બનાવવાનો છે, સ્ક્રૂ બનાવવાનું છે, ચાકા બનાવવાના છે, બરાબર છે. તો એવા પ્રકારની જે બનાવટ છે જે એન્જિનમાં યુઝ થતી હોય કે મશીનરીને જોઈન્ટ કરવામાં યુઝ થતી હોય, તો એની અને જે ફ્લોર ફેક્ટરી છે એના માટેની જે યંત્ર ગોઠવણી છે ને એ તદ્દન અલગ હશે. તો જે વજનદાર યંત્રો છે, બરાબર છે, એની અંદર શું હોય છે કે વજનદાર યંત્રોને કારણે સામાન્ય રીતે મિકેનિકલ ઇજનેરી પેદાશના યંત્રો ભોંયટળીએ ગોઠવવા પડે છે, જ્યારે ફ્લોર ફેક્ટરીના યંત્રોને ગોઠવણી બહુમાળી રાખી શકાય છે. હવે જે ભારી અને વજનદાર યંત્રો હોય ને, બરાબર છે, એને આપણે ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર આપણે ગોઠવવું પડે, બરાબર છે. કેમ કે એનું છે ને ફાઉન્ડેશન બી કરવું પડે. ફાઉન્ડેશન એટલે આપણે છે ને જે મશીનરી ગોઠવેલી હોય ને એના માટે એક સિમેન્ટનો બ્લોક બનાવવો પડે, સિમેન્ટ અને ઈંટનો, રેતી કપચીનો, બરાબર છે, અને એ બ્લોકની ઉપર આપણે એ મશીનરી છે એને ફિટ કરવી પડે, બરાબર છે. તો એવી રીતે એની ગોઠવણી અહીંયા કરવામાં આવે છે, બરાબર છે, જો ભારે મશીન હોય તો, બરાબર. જ્યારે જે ફ્લોર ફેક્ટરી છે એની અંદર જે ઘંટી છે એને આપણે કેવું છે કે ઉપરના ફ્લોરે પણ લઈ જઈ શકીએ છીએ, બીજા ફ્લોરે પણ લઈ જઈ શકીએ છીએ. તો એવી રીતે એની ગોઠવણી અહીંયા કરવામાં આવે છે. એના પછી છે ઉત્પાદન પદ્ધતિ, પ્રોડક્શન સિસ્ટમ. તો ઉત્પાદનની 3 જે પદ્ધતિ છે અહીંયા પ્રચલિત છે. એમાં પહેલું છે સતત ઉત્પાદન પદ્ધતિ એટલે કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ, જે 24/7 ચાલતી હોય, જે ચાલ્યા જ કરતી હોય. એવી બહુ બધી પ્રોડક્ટ છે કે જેનું પ્રોડક્શન કન્ટિન્યુઅસ રાખવું પડે છે, બજારમાં જેની બહુ માંગ છે, બરાબર. લાઈક ચા છે, ખાંડ છે, બરાબર છે, ક્લોધિંગ જે છે એ, એસેસરીઝ જે છે એ, બરાબર છે, કોસ્મેટિકનો લગતો જે સામાન છે એ, ખાવા પીવાનો જે સામાન છે એ, બ્રેડ બનાવવાની ફેક્ટરી, બરાબર છે, નાસ્તા બનાવવાની ફેક્ટરી, એ જે છે ને કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ છે. જોબ ઓર્ડર ઉત્પાદન પદ્ધતિ એટલે અહીંયા કેવું છે કે એક મશીનરીની ઉપર છે ને જોબ પ્રમાણે માની લો કે 6 મહિના માટેનો કોન્ટ્રાક્ટ મળેલો છે, તો એની અંદર એટલી વસ્તુનું પ્રોડક્શન થાય. એ જે મશીનરી હશે ને એની અંદર મલ્ટી પ્રોડક્શન થતું હોય, બરાબર છે. તો એની અંદર આપણે બીજો જોબ બી બનાવી શકીએ. તો જોબ ઓર્ડર પ્રોડક્શન જે છે એ થતું હોય. એના પછી છે મિશ્ર ઉત્પાદન પદ્ધતિ એટલે કે ઇન્ટર મિલિટન્ટ પ્રોડક્શન પદ્ધતિ, બરાબર છે. એની અંદર કેવું હોય કે જે ઉત્પાદન થતું હોય ને મિશ્ર પ્રકારનું થતું હોય છે, બરાબર છે. તો આ જે ઉત્પાદન છે ને એની અંદર જે સતત ઉત્પાદન છે એ પદ્ધતિમાં પેદાશ પ્રમાણે યોગ્ય યંત્ર ગોઠવણી જે છે એ ઇચ્છનીય છે, બરાબર. એટલે કે પ્રોડક્ટ લેઆઉટ,
હવે કન્ટિન્યુઅસ અહીંયા આપણને જરૂર પડતી હોય, બરાબર છે, એટલે એક મશીનરીની અંદર માની લો કે કટિંગ થતું હોય, બરાબર, પછી એ કટિંગની અંદર હીટિંગ થતું હોય, બરાબર છે, એવી અલગ અલગ પ્રોસેસ જે છે એ ચાલતી હોય તો એને લાઇનસર આપણે ગોઠવવું પડે છે, બરાબર છે. તો એને આપણે એવી રીતે ગોઠવવી પડે. જ્યારે જોબ ઓર્ડર ઉત્પાદન પદ્ધતિ છે એમાં પ્રક્રિયા યંત્ર જે ગોઠવણી છે, બરાબર, એટલે કે પ્રોસેસ લેઆઉટ મેં તમને બતાવેલી એ. ઓકે, હવે ફરીથી આપણે યાદ કરી લઈએ કે જે પ્રોડક્ટ બેઝ જે છે, જો પ્રોડક્ટ પ્રોસેસની અંદર કેવું છે, પ્રોડક્ટ લેઆઉટની અંદર કેવું છે કે આ એક પ્રોડક્ટ બને છે, બરાબર છે. હવે આ બીજી પ્રોડક્ટ બને છે, બરાબર. તો અહીંયા માની લો એક લેથ મશીન આવી ગયું, અહીંયા પણ લેથ મશીન છે, બરાબર છે. એના પછી જે છે મિલિંગ મશીન આવી ગયું, બરાબર છે, જેની અંદર મિલિંગ થાય છે. ઓકે, અહીંયા થાય છે હીટિંગ પ્રોસેસ બંને જગ્યા પર, અહીંયા ગ્રાઇન્ડિંગ થાય છે, ફિનિશિંગ થાય છે, અને પછી એક જે ફિનિશ્ડ ગુડ્સ છે એ બને છે અહીંયા, બરાબર. હવે અહીંયા કેવું છે, આ છે પ્રોડક્ટ લેઆઉટ, બરાબર છે, કે પ્રોડક્ટ પ્રમાણે અહીંયા મશીનરી સેમ છે, પ્રોસેસ સેમ છે એની, બરાબર છે, બધા મશીનરી જે છે એની જરૂર સેમ છે, પણ તેમ છતાં પણ એનું ગોઠવણી જે છે એ અહીંયા અલગ અલગ કરવામાં આવેલું છે. ઓકે, જ્યારે પ્રોસેસની અંદર શું છે કે હવે અહીંયા બે પ્રોડક્ટ છે, બરાબર છે. તો એ બે પ્રોડક્ટ બનાવવા માટે અહીંયા એક જ જગ્યા પર વસ્તુ થતી હોય, એના પર જે પ્રોસેસ થવાની હોય ને, તો અહીંયા માની લો 1 2 3 4 લેટ મશીન એક જ જગ્યા પર થાય. પ્રોડક્ટ અલગ અલગ છે પણ એક જ જગ્યાએ લેટ મશીન છે. પછી માની લો કે અહીંયા એક મિલિંગ મશીન આવી ગયું, અહીંયા હીટિંગ પ્રોસેસ થાય છે તો એને 3માં ડિવાઈડ કરી દીધું, બરાબર છે. અહીંયા જે ગ્રાઇન્ડિંગ છે એને 2માં પછી ફરીથી ડિવાઈડ કરી દીધું, અને ફરીથી પછી અહીંયા આ અલગ અલગ પ્રોડક્ટ જે છે અહીંયા બને છે. તો અહીંયા આ થયું આખું પ્રોસેસ જે છે એ વિન્યાસ, બરાબર છે, પ્રોસેસ લેઆઉટ. તો એ પદ્ધતિની અંદર કેવું છે કે જોબ ઓર્ડર પ્રમાણે આપણે અહીંયા જો લેવાનું હોય તો જે પ્રક્રિયા યંત્ર ગોઠવણી છે, એટલે કે પ્રોસેસ લેઆઉટ છે, બરાબર છે, એ આપણે ગોઠવવી પડે. હવે એના પછી છે કે ઉત્પાદનનો જથ્થો. તો જે સ્કેલ ઓફ ઓપરેશન્સ જે છે એ, બરાબર, ઉત્પાદનનો જથ્થો કેટલો છે એ આપણે અહીંયા કન્સિડર કરવાનું છે. તો મોટા કદની જે અનેક પ્રકારની રિપીટેટિવ હલકા વજનની જે પેદાશ હોય, બરાબર છે, તો એ પેદાશના ઉત્પાદન માટે માલના વહનની સરળતા ખાતર કન્વેયર બેલ્ટ પદ્ધતિ હેઠળ જે સંબંધિત પ્રક્રિયાઓને જોડતી યંત્ર વ્યવસ્થા છે એ જરૂરી બને છે. અને નાના કદના એકમની જગાની પ્રાપ્યતા પ્રમાણે યંત્ર ગોઠવણી અહીંયા કરવામાં આવે છે, બરાબર. કન્વેયર બેલ્ટ એટલે આ પ્રકારનો જે બેલ્ટ આવે ને એના પર છે ને આમ ગોઠવણી કરેલી હોય, બરાબર છે. આવા પૈના જેવું હોય, પછી અહીંયા છે ને બેલ્ટ ચડાવેલો હોય, બરાબર છે. પછી આ ફર્યા કરે, અહીંયા બીજું એમ જોડેલું હોય, બરાબર છે. આ પ્રોડક્ટ અહીંયા જાય, વેફર ને બધાની બનાવટ છે ને એ રીતે જ બનતી હોય, બરાબર છે. એટલે ઉત્પાદનનો જથ્થો જે છે એ પ્રમાણે અહીંયા જે છે એ વસ્તુ બને છે. તો જો એ રિપીટેટિવ કે હલકા વજનની હોય ને પેદાશ, બરાબર છે, તો આ રીતે કન્વેયર બેલ્ટ જે છે એ પદ્ધતિ અહીંયા આપણે ઊભી કરી શકીએ છીએ, એક પછી એક જયા કરે. ઓકે, માની લો કે વેફરનું પ્રોડક્શન થાય છે, બરાબર. આપણે બાલાજીના વેફર ખાઈએ છીએ, લેઝના વેફર ખાય છે, તો એની જે ફેક્ટરી છે ને એકવાર જોજો. એના પછી છે ને એક કોકાકોલા કંપનીની એક ફેક્ટરીનો આખો એક વિડીયો છે, એ પણ જોજો, બરાબર છે. કે એનું છે ને કેવું છે કે અલગ અલગ જગ્યા પર એ લોકો એક જ ફ્લોરની ઉપર, એક જ ગ્રાઉન્ડની અંદર, એક જ જમીનની અંદર એ લોકોની અલગ અલગ જે વસ્તુ છે ને એ બને છે. એટલે જે ટીન આવે છે એલ્યુમિનિયમના, બરાબર છે, એ એક જગ્યાએ બને છે પણ એનું કારખાનું અલગ છે, બરાબર છે. પછી પ્લાસ્ટિકની બોટલ બને છે તો એનું કારખાનું અલગ છે. એક જગ્યાએ ડ્રિંક બને છે તો એનું કારખાનું અલગ છે. એક જગ્યાએ લેબલિંગ થાય છે, એટલે જે લેબલ છે ને એ લેબલ બી એ લોકો જાતે જ છાપે. ઓકે, પછી એને સ્ટીક થાય, બરાબર. પછી કાચની બોટલ બને, પછી એ કાચની બોટલ અને પ્લાસ્ટિકની બોટલનું રિસાયકલેશનનું બી એ લોકોનું અલગ અલગ કારખાનું છે. એટલે એક જ જમીન પર બધી વસ્તુ છે પણ બધાની પ્રોસેસ અલગ અલગ છે, એટલા માટે એ લોકોના જે એકમ છે ને એ અલગ અલગ છે, બરાબર. સમથિંગ લાઈક આ એક જમીન છે, બરાબર છે. હવે આ જગ્યા પર છે ને શું ચાલે છે, અહીંયા ચાલે છે ડ્રિંક બનાવવાનું પ્રોસેસ, બરાબર. પછી અહીંયા જે ગ્લાસની બોટલ આવે ને એ બને છે, અહીંયા જે એલ્યુમિનિયમની ટીન આવે છે ને એના બને છે, અહીંયા માની લો કે પ્લાસ્ટિકની બોટલ છે એ બનાવ્યું, બરાબર છે.
અહીંયા લેબલનું જે કલરિંગને બને છે તે, પછી અહીંયા બોટલ પર એ સ્ટીક થાય છે, બરાબર છે. તે એવી રીતે એક જ જગ્યા પર અહીંયા અલગ અલગ પ્રોસેસ થાય છે, બરાબર. તો એની લેઆઉટ આ ટાઈપની છે. એકવાર વિડીયો જોજો, તમને બહુ મજા આવશે એ જોવાની. હવે આપણે જોઈએ આગળ કે યંત્રોના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ મશીન્સ, બરાબર. તો અહીંયા છે ને કેવું છે કે બે મુખ્ય પ્રકારના યંત્રો હોય છે. એક છે એક હેતુક યંત્રો એટલે કે સિંગલ પર્પઝ મશીન, બરાબર છે, અને બીજું છે બહુહેતુક યંત્રો એટલે કે મલ્ટીપર્પઝ મશીન્સ. તો આ પૈકી જે એક હેતુક યંત્રો છે એની ગોઠવણી પેદાશ પ્રમાણે ગોઠવાય છે, બરાબર છે. તો અહીંયા જે સિંગલ પર્પઝ માટેનું જે મશીન છે ને એને લાઇનમાં અહીંયા ગોઠવવી પડે છે. જે મલ્ટીપર્પઝ હોય, બરાબર છે, એ મલ્ટીપર્પઝને પછી એ પ્રમાણે ગોઠવવું પડે, કેમ કે એ મોંઘા પણ હશે, બરાબર છે, અને મોટા પણ હશે. તો અહીંયા જે અવાજ કરતા, જે ધ્રુજાતી ફેલાવતા કે ગંધ ઉત્પન્ન કરતા જે ગંધરક પેદાશ છે, બરાબર, ગંધક પેદાશ છે, તો એવા જે યંત્રો છે એને અલગ વિસ્તારમાં જે છે એ આપણે ગોઠવવા પડે છે, બરાબર છે. એટલે માની લો કે પ્રોડક્ટ એવી છે કે જેની અંદરથી સ્મેલ આવતી હોય, ઓર્ડર આવતું હોય, બરાબર, ખરાબ પ્રકારનું, તો ત્યારે આપણે એની જે ગોઠવણી છે દૂર કરવી પડે, બરાબર છે. એના પછી છે કે મકાનની સવલતનો પ્રકાર એટલે ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ ફેસિલિટી. તો કારખાના વિસ્તારની જે જગા છે એ લાંબા પટની જે જમીન છે એના ઉપર બહુમાળી પ્રકારની અથવા તો છૂટી છવાઈ છે, તો તેના આધારે જે યંત્રો છે એ આપણે અહીંયા ગોઠવવા પડે છે. તો છૂટાછવાયા કારખાના વિસ્તારનો સીધી લીટીનો પેદાશ જે છે એ લેઆઉટ રાખી શકાય નહીં, બરાબર છે. હવે અહીંયા બે પ્રકારની ફેસિલિટી જે છે આપણે અહીંયા ઊભી કરી શકીએ, બરાબર. હવે માની લો કે આ જમીન છે, બરાબર છે, તો એ જમીનની ઉપર આપણે આ રીતે 2-3 માળનું જે છે એ ઊભું કરી શકીએ, બરાબર છે. હવે માની લો કે કાપડની મિલ છે ને એ આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર રાખી શકીએ. કાપડ બહુ હલકું આવે એટલા માટે, એના મશીનરી બી હલકા આવે, બરાબર છે. પણ કોઈ એવી કન્ડિશન છે કે જેની અંદર ભારે પ્રકારના જે યંત્રો છે એ છે, બરાબર છે. તો આ જે જમીન છે આટલા ભાગની, બરાબર છે, એમાં આનું આ રીતે છૂટું છવાયું જે છે એ ટાઈપનું આપણે ગોઠવણી આપણે કરવી પડે. તો એ પ્રકારની જે લેઆઉટ છે એ આપણે કરી શકીએ, બરાબર છે. એની સાથે સાથે જે આ એક એકમ છે, બરાબર છે, તો એની અંદર છે ને આ લાઇનસર બધી વસ્તુ એમ ગોઠવાયેલી હોય, ઓકે. આ અલગ અલગ પ્રોડક્ટનું પ્રોડક્શન થાય છે એ લાઇનસર ગોઠવાયેલું હોય. મેં કોકાકોલા કંપનીનું જે એક્ઝામ્પલ આપ્યું ને એની અંદર બધું આ રીતે લાઇનસર જ ગોઠવાયેલું છે, ઓકે. અને મશીનરી બી બધી એડવાન્સ, જે કન્વેયર બેલ્ટ છે ને, બરાબર છે, એ ટાઈપનું જ આખી ગોઠવણી કરેલી છે. ફર્યા કરે એની સાથે સાથે, ખાલી 1-2 માણસ હોય ને, બરાબર છે, એને આખું હેન્ડલ કરે. એના પછી છે કુલ ભોંયટળિયા વિસ્તારની પ્રાપ્તિ. તો અવેલેબિલિટી ઓફ ટોટલ ફ્લોર એરિયા. તો કંપનીએ પ્રાપ્ત જગામાં યંત્રો, પ્લાન્ટ સેવાઓ, પ્રક્રિયા દરમિયાનનો કામચલાઉ માલ સંગ્રહ વગેરે માટે જે જોગવાઈઓ રાખવાની હોવાથી મર્યાદિત જગાઓ કરકસર ભરેલો ઉપયોગ કરવો પડે છે, જેમ કે છાજલી, મેઝેનાઇઝ ફ્લોર વગેરેની વ્યવસ્થા ઊભી કરવી પડે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે યોગ્ય જગ્યા છે, બરાબર છે, એક જે આપણી પાસે લિમિટેડ જગ્યા છે એની અંદર જે યંત્રો છે એને ગોઠવવાની છે. પ્લાન્ટને રિલેટેડ બધી સેવાઓ અહીંયા આપણે ઊભી કરવાની છે, બરાબર છે. જેમ કે જનરેટર નાખવાનું છે, પાણીનું પ્યોરિફિકેશનનો પ્લાન્ટ નાખવાનો છે, એ બધી જ વસ્તુ એક જ જગ્યા, જે લિમિટેડ જગ્યા છે ત્યાં આપણે ઊભું કરવાનું છે. તો પ્રક્રિયા દરમિયાનનો જે કામ ચલાવ જે માલ સંગ્રહ છે, બરાબર, એની જોગવાઈ પણ આપણે કરવાની છે. એટલે કે રો મટીરિયલ રાખવા માટેનું, બરાબર, કે પછી જે બની ગઈ છે વસ્તુ એને આપણે કેવું છે કે બધી વસ્તુ તો એક જ દિવસમાં આપણે માર્કેટમાં નહીં મૂકી શકીએ ને, બરાબર. તો મર્યાદિત જગાનો જે છે આપણે અહીંયા કરકસર પૂર્વકનો જે ઉપયોગ જે છે એ આપણે અહીંયા કરવાનો છે. તો એના માટે આપણે કેવું છે કે અલગ અલગ સ્ટોર આપણે બનાવવા પડે છે જે આપણે સંગ્રહ કરી શકીએ છીએ, બરાબર. તેના પછી છે ભવિષ્યમાં વિસ્તરણની શક્યતા. તો પોસિબિલિટી ઓફ ફ્યુચર એક્સપાન્શન. સામાન્ય રીતે જે ધંધાકીય પ્રવૃત્તિ છે એની અંદર નાના કદથી શરૂ કરીને આપણે કાર્યક્રમે એને આપણે વિસ્તારી શકીએ છીએ, બરાબર છે. હવે તમે માની લો કે અત્યારે તમે શરૂઆત કરી, બરાબર, 6 મહિનામાં સારો એવો પ્રોફિટ થયો તો આપણે બીજું એક નાનું મશીન લાવી શકીએ છીએ, બરાબર છે.
પછી ધીમે ધીમે કરીને 1.5 વર્ષ થયું, 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, બરાબર છે. તો આપણે જમીન જે છે એની અંદર જે આપણો પ્રોજેક્ટ છે એને વધારી શકીએ છીએ. તો એક પછી એક આપણે કાળક્રમે એને વિસ્તારી શકીએ છીએ. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે ભવિષ્યમાં જો આપણે કરવાના હોઈએ તો વિસ્તરણને ધ્યાનમાં રાખીને જે હાલની યંત્ર ગોઠવણી છે ને, બરાબર, એ આપણે કરવી જોઈએ ને એ પ્રમાણે જ આપણે જમીન પણ લેવી જોઈએ. તો ભવિષ્યમાં જે યંત્રની પુનઃ ગોઠવણી જે છે એ જરૂરી બનતી નથી. આપણે અત્યારે વ્યવસ્થિત ગોઠવી દઈએ ને, બરાબર છે, તો પછી એક્સપાન્શન કરવાનું હોય ને ત્યારે આપણને સીધી જમીન કામ લાગે, બરાબર છે. એના પછી છે કે માલ સામાનની પ્રક્રિયા દરમિયાન હેરફેરની આવશ્યકતા, એટલે નીડ ફોર ઇન્ટરનલ મટીરિયલ. એની અંદર શું છે કે માલ સામગ્રીની જે પ્રક્રિયા છે એ દરમિયાન જો પેદાશ વજનદાર હોય, જેમ કે કાર ઉદ્યોગ, રાક્ષસી કદના યંત્રો, બરાબર, જે મશીનરી છે કશે તો બનતી હશે ને, બરાબર, તો એનો જે ઉદ્યોગ હોય એ, તો ત્યારે વજનદાર માલની હેરફેર માટે સ્થિર અથવા ફિલેઝિબલ ક્રેનનો ઉપયોગ આપણે કરવો પડે છે, બરાબર છે. ક્રેનથી ઉચકે ને બધું, એ બધી વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડે છે. તો જો હલકા વજનવાળી જે પેદાશો છે, જેમ કે કોમ્પ્યુટર છે, પ્લાસ્ટિકના રમકડા છે, ઘડિયાળ છે, બરાબર, બધી વસ્તુ નાની નાની છે, તો એના માટે છે ને આપણે કન્વેયર બેલ્ટ જે છે એ પદ્ધતિથી આપણે યંત્રની ગોઠવણી જે છે એ આપણે કરી શકીએ છીએ, બરાબર છે. તો આમ આટલી વસ્તુ જે છે એ યંત્ર ગોઠવણીને અસર કરતા પરિબળો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છે યોજના દરખાસ્તનું આયોજન. 7M સાધનો જે છે એનું સંચાલન આપણે કેવી રીતે કરી શકીએ છીએ એ, બરાબર છે. એની અંદર 7Mની અંદર જે હ્યુમન રિસોર્સિસ છે એનાથી લઈને મેન, મની, પછી મટીરિયલ્સ જે છે એ, મેથડ્સ, મિનિટ્સ, મેન્યુફેક્ચરિંગ, બરાબર છે, પછી જે માર્કેટિંગ છે, એ બધા વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરવાના છે.